ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ અને નવરાત્રીમાં ચિંતા વધારી દીધી હતી। લગભગ આખા ગુજરાતમાં વરસાદ વરસ્યો અને ગરબા આયોજકોની ચિંતા એટલે વધી હતી કે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયું ને એમાં પણ વડોદરામાં તો સવિશેષ ચિંતા હતી, કારણ કે પૂરે બધું જ બરબાદ કરી નાખ્યું। આખરે હવે ગરબા આયોજકો મહેનત કરી રહ્યા છે, ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે। નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, પણ આયોજકોની કવાયત હજી પૂરી નથી થઈ। શ્રમિકો હજી પણ ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા છે, રિસર્ફેસિંગ કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ સાંજ સુધીમાં તૈયાર થઈ જાય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ને આપ જોઈ રહ્યા છો તે મુજબ જે ગરબા ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપર 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલા હતા। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં પણ જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ મેઘરાજાએ 2 દિવસનો વિરામ લીધો છે, જેને પગલે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવાની આયોજકોને ખૂબ સમય મળ્યો। અને આપ જોઈ રહ્યા છો તે મુજબ હાલમાં વડોદરા શહેરના આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપરથી પાણીનો નિકાલ કરી માટી હાડમુરમ સહિતની કામગીરી કરી હાલ જે ગરબા ગ્રાઉન્ડના સરફેસિંગની કામગીરી ચાલી રહી છે। મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા છે આની અંદર। ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓના કોઈ પણ કાંકરી ના વાગે તેનું પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે। અંતે એટલું જ કહેવાનું કે જે ખેલૈયાઓનો જે અરમાનો ઉપર પાણી ફરવાના હતા અને જે રીતે પાણી ભરાઈ ગયું હતું, ગરબા રમાશે કેમ તે તમામ ઉપર જે પ્રશ્નાર્થ હતો તે આજે પૂર્ણવિરામ આવી ગયો છે અને આપ જોઈ રહ્યા છો તે મુજબ તમામ ગ્રાઉન્ડો તૈયાર થઈ ગયા છે અને આજથી ખેલૈયાઓ આ જ ગ્રાઉન્ડ ઉપર 50,000થી વધુ ખેલૈયાઓ અહીંયા ગરબા કરશે તે વાત નક્કી છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।